હેલો સ્ટુડન્ટ, ચેપ્ટર નંબર 10માં આપણે અગાઉ ઘરગથ્થુ ઉત્પાદનમાં સૂક્ષ્મજીવો અને ઔદ્યોગિક ઉત્પાદનમાં સૂક્ષ્મજીવો વિશે માહિતી આપેલી છે. હવે આગળનો ટોપિક છે સુએજ ટ્રીટમેન્ટમાં સૂક્ષ્મજીવો, માઇક્રોબ્સ ઇન સીવેજ ટ્રીટમેન્ટ. તો સુએજનો અર્થ થાય ગંદુ પાણી. શહેરો અને નગરોમાં પ્રતિદિન મોટા પ્રમાણમાં ગંદા પાણીનું સર્જન થાય છે, જેનો મુખ્ય ઘટક છે માનવ મળ. આ ગંદા પાણીને જ વાહિત મળ એટલે કે સુએજ કહે છે, જેમાં મોટી સંખ્યામાં કાર્બનિક પદાર્થો અને સૂક્ષ્મજીવો આવેલા હોય છે, જે રોગજન્ય છે. તો શહેરોમાં તો પ્રતિદિન મોટી માત્રામાં આ સુએજનો ઉત્પાદન થતું હોય છે. તો હવે તેનો નિકાલ કઈ રીતે કરવામાં આવે છે? સીધું તેને નદી કે ઝરણામાં છોડી દેવામાં આવે કે કોઈ સારવાર આપવામાં આવતી હશે, તેના વિશે આપણે આગળ માહિતી આપીએ. તો આ ગંદા પાણીને પ્રાકૃતિક જળાશયો, નદી કે ઝરણામાં સીધું તે સ્વરૂપે છોડી શકાય નહીં, કારણ કે તેમાં હાનિકારક સૂક્ષ્મજીવોની હાજરી જોવા મળે છે, જે આ નદી કે ઝરણાનું જે શુદ્ધ પાણી છે તેને પ્રદૂષિત કરે છે. માટે આ ગંદા પાણીને વિસર્જિત કરતા પહેલા એસટીપી એટલે કે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ આમાંથી પસાર કરવામાં આવે છે, જેથી તે ઓછું પ્રદૂષિત બને. તો અહીં આ પ્લાન્ટમાં ગંદા પાણીનો જે ઉપચાર છે તે સૂક્ષ્મજીવો દ્વારા કરવામાં આવે છે. તો આ પરપોષી સૂક્ષ્મજીવો સુએજમાં કુદરતી રીતે વસતા હોય છે. તો એસટીપી પ્લાન્ટમાં પાણીના શુદ્ધિકરણ માટે 2 તબક્કાઓ કરવામાં આવે છે. તેમાં પ્રથમ જે તબક્કો છે પ્રાથમિક સારવાર, જે એક પ્રકારની ભૌતિક પ્રક્રિયા છે, અને બીજો તબક્કો છે દ્વિતીયક સારવાર, જે જૈવિક પ્રક્રિયા છે. તો સૌથી પહેલાં આપણે પ્રાથમિક સારવાર પ્રાઇમરી ટ્રીટમેન્ટ વિશે માહિતી આપીએ. તો પ્રાથમિક સારવારમાં 2 તબક્કા છે, ગારણ અને અવસાદન. તો ગારણ અને અવસાદન દ્વારા સુએજમાં રહેલા ભૌતિક કણ કે જે નરી આંખે જોઈ શકાય છે કે દ્રવ્યો, નાના મોટા કણો, તેનો નિકાલ કરાય છે. તો સૌથી પહેલાં ગારણની ક્રિયા કરવામાં આવે છે, ફિલ્ટ્રેશન, ત્યારબાદ સેડિમેન્ટેશન એટલે કે અવસાદન. તો ગારણની ક્રિયા દ્વારા તરતો કચરો દૂર કરાય છે, જ્યારે અવસાદનની જે ક્રિયા છે તેમાં પાણીમાં રહેલ માટી અને નાની કાંકરીઓને દૂર કરાય છે. તો આ રીતે જે એકત્રિત થતા ઘન દ્રવ્યો છે તેને
પ્રાથમિક સ્લજ કહે છે. તો આ પ્રાથમિક સ્લજ, કાદવ કે રગડો, તેનો સીધો જ ઉપયોગ હવે ખેતીવાડીમાં ખાતર તરીકે થાય છે. તો પ્રથમ જે ટ્રીટમેન્ટ અપાયા બાદ જે હવે ઉપરનું મુક્ત પાણી વધે છે તેને ઇફ્લુઅન્ટ કહે છે. તેને હવે પ્રાથમિક સેટલિંગ ટાંકામાંથી બહાર કાઢીને દ્વિતીયક પ્રક્રિયા માટે લઈ જવામાં આવે છે. તો પ્રાથમિક સારવારમાં ગારણ અને અવસાદન દ્વારા સુએજમાં રહેલા ભૌતિક કણ કે દ્રવ્યોને સૌપ્રથમ દૂર કરવામાં આવે છે. તો આ માટે ગારણની ક્રિયા દ્વારા જે પાણીમાં રહેલો તરતો કચરો છે તે દૂર થાય છે અને માટી અને નાની કાંકરીઓને અવસાદન દ્વારા દૂર કરવામાં આવે છે. હવે જે આ તરતો કચરો, માટી, નાની કાંકરીઓ જે એકત્રિત થાય છે, આ ઘન દ્રવ્યોને પ્રાથમિક સ્લજ કહે છે, જેનો ઉપયોગ ખાતર તરીકે થાય છે. હવે જે પાણી વધે છે તેને ઇફ્લુઅન્ટ કહે છે. આ ઇફ્લુઅન્ટને હવે પ્રાથમિક સેટલિંગ ટાંકામાંથી દ્વિતીયક પ્રક્રિયા માટે બહાર કાઢવામાં આવે છે. હવે દ્વિતીયક સારવાર, સેકન્ડરી ટ્રીટમેન્ટ અથવા જૈવિક સારવાર. તો આ તબક્કાની પ્રક્રિયામાં વિષમપોષી બેક્ટેરિયા દ્વારા જારક અને અજારક ઓક્સિડેશન જેવી જૈવિક પ્રક્રિયાથી પાણીનું શુદ્ધિકરણ કરવામાં આવે છે. તો દ્વિતીયક સારવારમાં મુખ્યત્વે બે પ્રક્રિયા થાય છે, જારક ઓક્સિડેશન અને અજારક ઓક્સિડેશન. તો સૌથી પહેલાં આપણે પ્રાથમિક પ્રક્રિયાને અંતે પ્રાથમિક સારવાર આપ્યા બાદ જે ઇફ્લુઅન્ટ વધેલું છે તેને હવે આપણે દ્વિતીયક પ્રક્રિયા માટે બહાર કાઢવામાં આવે છે. તો સૌથી પહેલાં આપણે આ ઇફ્લુઅન્ટની સારવાર વિશે માહિતી આપીએ. તો પ્રાથમિક સેટલિંગ ટાંકામાંથી પ્રાપ્ત થતા ઇફ્લુઅન્ટને અહીં સૌથી પહેલાં મોટી વાયુમય જારક ટાંકીમાં લેવામાં આવે છે. તો પંપ દ્વારા ઇફ્લુઅન્ટને હવે મોટી વાયુમય જારક ટાંકીમાં લેવામાં આવે છે. અહીં તેને યાંત્રિક રીતે સતત આંદોલિત કરવામાં આવે છે, જેથી તેમાં દબાણપૂર્વક હવા પસાર કરવામાં આવે. તો ઓક્સિજનની પ્રાપ્તિ થતાં તેમાં હવે જારક સૂક્ષ્મજીવોની વૃદ્ધિમાં વધારો થશે. અહીં એક વાત ખાસ ધ્યાનમાં રાખવાની છે, પ્રાથમિક સારવારમાં જે નરી આંખે જોઈ શકાતા ઘટકો છે તે જ આપણે દૂર કરેલા છે. જે નરી આંખે નથી જોઈ શકાતા, કોઈ રસાયણ છે, કોઈ કાર્બનિક દ્રવ્ય છે, તે હજુ પણ પાણીમાં છે. તો તેને દૂર કરવા માટે આ દ્વિતીયક સારવાર આપવામાં આવે છે. તો જે ઇફ્લુઅન્ટ છે એને સૌપ્રથમ મોટી વાયુમય જારક ટાંકીમાં લેવામાં આવે છે. ત્યારબાદ તેમાં યાંત્રિક રીતે સતત આંદોલિત કરવામાં આવે છે અને તેમાં દબાણપૂર્વક હવા પસાર કરવામાં આવે છે, જેથી જારક સૂક્ષ્મજીવોની વૃદ્ધિમાં વધારો થાય. કારણ કે આ પ્રક્રિયા બેક્ટેરિયા દ્વારા થાય છે. તો હવે અહીં ફ્લોક્સનું નિર્માણ થશે. ફ્લોક્સની આપણે વ્યાખ્યા આપીએ તો જે જારક બેક્ટેરિયા છે, જે ઓક્સિજન પ્રાપ્ત થતાં વૃદ્ધિ થઈ છે તે, અને જે ગંદુ પાણી છે, ઇફ્લુઅન્ટ છે, તેમાં જે ફૂગની કવકજાળ છે, ફૂગના તંતુઓ છે, તે જોડાઈને બનતી જાળીમય રચના તેને ફ્લોક્સ કહે છે. તો ફ્લોક્સ એટલે વૃદ્ધિ પામતા જારક બેક્ટેરિયા અને ગંદા પાણીમાં રહેલ ફૂગના તંતુઓથી બનતી જાળીમય રચના.
આ ફ્લોક્સનું નિર્માણ શા માટે થાય છે? તો આ ફ્લોક્સ હવે જેવી તેની વૃદ્ધિ થાય એટલે તે ઇફ્લુઅન્ટમાં મોટા ભાગનો કાર્બનિક જથ્થોનો ઉપયોગ કરે છે. તો આ બેક્ટેરિયા અને ફૂગ એટલે કે ફ્લોક્સ જે જૈવ વિઘટનીય ઘટકો છે તેનું હવે વિઘટન કરવાની શરૂઆત કરે છે. એટલે કે ઓક્સિડેશનની ક્રિયા દ્વારા તે કાર્બનિક જથ્થાનો ઉપયોગ કરે છે, જેને પરિણામે હવે પાણીમાં બીઓડીની માત્રા ઘટે છે. બીઓડીનું પૂરું નામ છે બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ. તો આ રીતે પાણીમાં કાર્બનિક દ્રવ્યોનો જથ્થો ઘટતા ઇફ્લુઅન્ટમાં બીઓડીનું પ્રમાણ ઘટે છે. બીઓડીની આપણે વ્યાખ્યા આપીએ તો 1 લિટર પાણીમાં રહેલા બધા જ કાર્બનિક દ્રવ્યોનું ઓક્સિડેશન કરવા માટે બેક્ટેરિયા દ્વારા વપરાતો ઓક્સિજનનો જથ્થો. એટલે બીઓડી કસોટી એટલે પાણીના નમૂનાના સૂક્ષ્મજીવો દ્વારા વપરાયેલું ઓક્સિજનનું માપન, અથવા પરોક્ષ રીતે બીઓડી એ પાણીમાં રહેલા કાર્બનિક દ્રવ્યોનું માપન જ છે. તો પાણીમાં બીઓડીનું મૂલ્ય જેટલું વધારે હોય તેટલું તે પાણીમાં પ્રદૂષણ વધારે. તો માટે સુએજ પાણીને ત્યાં સુધી ટ્રીટમેન્ટ આપવામાં આવે છે, ત્યાં સુધી ફ્લોક્સ દ્વારા સારવાર આપવામાં આવે છે, જ્યાં સુધી બીઓડીનું પ્રમાણમાં નોંધપાત્ર ઘટાડો ન થાય. એક વાત ખાસ ધ્યાનમાં રાખવાની છે, પીવાના પાણી માટે બીઓડીનું મૂલ્ય 1 કરતાં ઓછું છે. અહીં આપણને બીઓડીના માપન પરથી ખ્યાલ આવશે કે પાણીમાં કેટલા કાર્બનિક ઘટકો હાજર છે. જો બીઓડીનું મૂલ્ય ઓછું આવશે, ઘટશે, તો એનો મતલબ એમ કે પાણીમાં કાર્બનિક ઘટકોનું પ્રમાણ ઓછું થઈ ગયું છે, એટલે કે પાણી ઓછું પ્રદૂષિત થયેલું છે. નેક્સ્ટ, હવે આગળ જેવું સુએજ પ્રક્રિયામાં બીઓડીનું મૂલ્ય ઘટી જાય, એટલે કે પાણીમાં પ્રદૂષણની માત્રા ઓછી થઈ જાય, એટલે હવે ઇફ્લુઅન્ટને સેટલિંગ ટાંકામાંથી પસાર કરવામાં આવે છે. તો બીઓડી ઘટશે એટલે પાણીમાં પ્રદૂષણની માત્રા ઓછી છે, તો હવે તેને આગળ સેટલિંગ ટાંકામાં લઈ જવાનું છે. તો પંપ દ્વારા તેને સેટલિંગ ટાંકામાં લઈ જવામાં આવે છે, જ્યાં હવે ફ્લોક્સનું અવસાદન થશે. ફ્લોક્સનું અવસાદન થવાથી અવસાદિત દ્રવ્ય છે તેનું નિર્માણ થાય છે, જેને ક્રિયાશીલ સ્લજ કહે છે. તો આ અવસાદિત જે દ્રવ્ય છે તેનો થોડોક જથ્થો પંપ કરીને ફરી પાછો જારક ટાંકામાં લઈ જવામાં આવે છે, જે હવે નિવેશ્ય દ્રવ્ય એટલે કે આરંભક તરીકે કાર્ય કરે છે. એટલે ફરી પ્રાથમિક સારવાર આપ્યા બાદ જે પાણી દ્વિતીયક સારવાર માટે વાયુમય ટાંકીમાં લાવવામાં આવે છે, ત્યારે આ નિવેશ્ય દ્રવ્યનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ રીતે ફ્લોક્સના અવસાદનની ક્રિયા દ્વારા ક્રિયાશીલ સજનું નિર્માણ થાય છે. કારણ કે ફ્લોક્સનું કાર્ય અહીં પૂર્ણ થઈ ગયેલું છે, તેને કાર્બનિક દ્રવ્યો જે ઘટકો છે તેનો ઉપયોગ કરીને પાણીમાં તેની માત્રા ઘટાડી છે. તો આ રીતે જે ક્રિયાશીલ સ્લજ છે તેની આપણે આગળ સારવાર જોઈએ. તો આ ક્રિયાશીલ સ્લજની અંદર બેક્ટેરિયા અને ફૂગ એટલે કે ફ્લોક્સ જ છે. તો હવે આ ક્રિયાશીલ સ્લજને આગળ અજારક પ્રક્રિયા માટે તેને પંપ દ્વારા એનેરોબિક સ્લજ ડાયજેસ્ટર્સ એટલે કે કાદવ કે જે રગડો છે તેને અજારક શ્વસનથી પચાવનાર હજમ ટાંકામાં લઈ જવામાં આવે છે, જ્યાં
અજારક બેક્ટેરિયા સ્લજમાં રહેલા જારક બેક્ટેરિયા અને ફૂગનું પાચન કરે છે. તો આ પાચનની ક્રિયા દરમિયાન મિથેન, હાઇડ્રોજન સલ્ફાઇડ, કાર્બન ડાયોક્સાઇડ જેવા મિશ્રિત વાયુ ઉત્પન્ન થાય છે, જેને બાયોગેસ કહે છે, જેનો ઉપયોગ ઉર્જાના સ્ત્રોત તરીકે થાય છે, કારણ કે આ વાયુઓ જ્વલનશીલ છે. તો અહીં દ્વિતીયક સારવારની પ્રક્રિયા પૂર્ણ થઈ. તો હવે જે ઇફ્લુઅન્ટ વધે છે તેને નૈસર્ગિક જળાશયો જેવા કે નદી કે ઝરણામાં મુક્ત કરવામાં આવે છે. આવા પ્લાન્ટ વિશે આપણે આકૃતિમાં જોઈએ તો અવકાશીય અવલોકન જે સુએજ પ્લાન્ટનું દર્શાવેલું છે. આ ઉપરાંત દ્વિતીયક સારવાર આપ્યા બાદ પાણીને નદી કે ઝરણામાં મુક્ત કરવામાં આવે છે. તો આ રીતે સૂક્ષ્મજીવો દ્વારા લાખો ગેલન પાણીનું શુદ્ધિકરણ તેમાં મહત્વની ભૂમિકા ભજવે છે. 1 ગેલન બરાબર એપ્રોક્સિમેટ 4 લીટર જેવું થાય. તો વિશ્વના લગભગ બધા દેશો 1 સદી કરતાં પણ વધુ સમયથી આ પદ્ધતિનો ઉપયોગ કરી રહ્યા છે. પરંતુ એક પોઈન્ટ ખાસ ધ્યાનમાં લેવાનો છે કે જે સૂક્ષ્મજીવો દ્વારા જે સુએજની પ્રક્રિયા થાય છે તેનો વિકલ્પ માનવ વિકસિત જે ટેકનોલોજી છે તે આજ દિન સુધી બની શકી નથી. એટલે કે માનવ વિકસિત જે ટેકનોલોજી છે તે સૂક્ષ્મજીવો દ્વારા સુએજની પ્રક્રિયાનો વિકલ્પ બની શકી નથી. તો આ રીતે સૂક્ષ્મજીવો ગંદા પાણીના શુદ્ધિકરણમાં મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. વધતું જતું શહેરીકરણ અને પહેલાંની સાપેક્ષે ખૂબ જ વધુ માત્રામાં સુએજ ઉત્પન્ન થઈ રહેલું છે અને આ સુએજના જથ્થાની સાપેક્ષે એસટીપી પ્લાન્ટ ઉપલબ્ધ નથી. તો તેને પરિણામે આ સુએજને સીધું જ નદીમાં કે જળાશયોમાં ઠાલવવામાં આવે છે. તો તેને પરિણામે પ્રદૂષણ અને પાણીજન્ય જે રોગ છે તેનું પ્રમાણ વધેલું છે. તો આ માટે વન અને પર્યાવરણ મંત્રાલયે આપણા દેશની જે મુખ્ય નદીઓ છે તેને પ્રદૂષણથી બચાવવા માટે ગંગા એક્શન પ્લાન અને યમુના એક્શન પ્લાન જે ગંગા નદીને કિનારે અને યમુના નદીને કિનારે બનાવેલો છે. તો આ યોજના હેઠળ મોટી સંખ્યામાં હવે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાનો પ્રસ્તાવ છે, જેથી ટ્રીટમેન્ટ આપેલ સુએજને જ નદીમાં મુક્ત કરી શકાય. તો આપણે અહીં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં 2 તબક્કા, પ્રાથમિક તબક્કામાં ગારણ અને અવસાદન, જ્યારે દ્વિતીયક સારવાર છે જે જૈવિક સારવાર છે તેમાં આપણે ફ્લોક્સ કઈ રીતે કાર્બનિક દ્રવ્યોનું વિઘટન કરે છે, આ ઉપરાંત બીઓડી વિશે આપણે સામાન્ય માહિતી અને ક્રિયાશીલ જે સ્લજ છે તેમાંથી કઈ રીતે બાયોગેસ વાયુ ઉત્પન્ન થાય છે તેના વિશે આપણે માહિતી આપેલી છે. વ્યવસ્થિત જે ચાર્ટ આપેલો છે તેને એક વખત નોટબુકમાં લખી લેજો. થેન્ક યુ.